એક રાજ્ય હતું રતનપુર. રતનપુરના રાજા એટલે મહારાજા પ્રતાપસિંહ. પ્રતાપસિંહ પાસે શું નહોતું? ગઢના કાંગરે મોતી જડેલા, ગમાણમાં અરબી ઘોડા હણહણતા હોય, અને ખજાનામાં તો કુબેરના ભંડાર ભરેલા હતા. પ્રજા પણ સુખી હતી. પણ કહેવાય છે ને કે દુનિયામાં દરેક માનવીના નસીબમાં બધું જ નથી હોતું. પ્રતાપસિંહના મહેલમાં બધું જ હતું, પણ એક પારણું નહોતું. રાજાના આંગણે કોઈ બાળકનો કિલકિલાટ સંભળાતો નહોતો. શેર માટીની ખોટ રાજાને અંદરથી કોરી ખાતી હતી. જ્યારે રાત પડતી અને આખું નગર નિંદ્રામાં પોઢતું, ત્યારે મહારાજ પોતાની અટારીએ ઊભા રહીને આકાશ સામે જોતા અને નિશાસા નાખતા. તેમને થતું, આટલું મોટું રાજપાટ, આટલો વૈભવ, પણ મારો વારસદાર કોણ? હું જઈશ પછી આ પ્રજાનું શું થશે? મારા કુળનો દીવો કોણ પ્રગટાવશે? રાજાનું હૈયું ભરાઈ આવતું. પોતે રાજા હતા એટલે પ્રજા સામે રડી તો ન શકાય, કારણ કે રાજા જો નબળો પડે તો પ્રજા હિંમત હારી જાય. એક દિવસ મહારાજથી હવે સહન ન થયું. મનનો ભાર હળવો કરવા તે કોઈને પણ કહ્યા વગર એકલા જ ઘોડે સવાર થઈને ગાઢ જંગલો તરફ નીકળી ગયા. જંગલની નીરવ શાંતિમાં પહોંચીને મહારાજે પોતાનો ઘોડો એક ઝાડ નીચે બાંધ્યો અને ભોકે ભોકે રડવા લાગ્યા. એક મરદ જેવા મરદ રાજાના રુદનથી જંગલના પક્ષીઓ પણ શાંત થઈ ગયા. એમને લાગ્યું કે આજે આ એકાંતમાં મન ભરીને રડી લઉં, જેથી હૈયાની વરાળ નીકળી જાય. બરાબર એ જ સમયે નજીકમાં જ એક પર્ણકુટીમાં દયાનંદ સ્વામી નામના એક સિદ્ધ સંત ભગવાનની માળા ફેરવી રહ્યા હતા. સંતો તો કરુણાના સાગર હોય છે. એમને કાને કોઈના ડુસકા સંભળાયા. સ્વામીજી કુટિયાની બહાર આવ્યા અને જોયું તો એક તેજસ્વી પુરુષ જમીન ઉપર બેસીને બાળક વગરના વિલાપમાં ડૂબેલો હતો. સ્વામીજી ધીરે રહીને રાજા પાસે ગયા અને તેમના માથે હાથ મૂકીને બોલ્યા કે બેટા, આ રુદન શેનું? તારા કપાળનું તેજ તો કહે છે કે તું કોઈ સામાન્ય માનવી નથી, છતાં આટલી લાચારી? રાજાએ આંખો લૂસીને જોયું તો સામે સાક્ષાત શાંતિની મૂર્તિ જેવા સંત ઊભા હતા. રાજાએ સંકોચ ત્યાગીને પોતાની વ્યથા ઠાલવી દીધી. સ્વામીજી મલકાયા અને બોલ્યા કે બેટા, કુદરતના દરબારમાં મોડું છે પણ અંધેર નથી. લે આ 4 મંત્રેલા સફરજન તારી 4 રાણીઓને આપજે. ભગવાન તારો મનોરથ પૂરો કરશે. રાજા તો આશીર્વાદ અને પ્રસાદી લઈને રાજીના રેડ થઈ ગયા. એમણે મહેલમાં આવીને 4 રાણીઓને બોલાવી. મોટી રાણી એટલે રૂપાબા, જે કદમાં જરા ભારેખમ હતા. બીજી 2 ચતુરાબા અને ગુણવંતીબા, જે સમજદાર હતી. અને સૌથી નાની રાણી એટલે કોમલબા, જે નામ પ્રમાણે ફૂલ જેવી નાજુક અને ખાવા પીવામાં ખૂબ ઓછી ખોરાકવાળી હતી. રાજાએ 4ને એક એક સફરજન આપ્યું અને કહ્યું, આ સંતની પ્રસાદી છે, આને ખાઈને ભગવાન ઉપર ભરોસો રાખજો. પેલી 3 રાણીઓએ તો આખું સફરજન ખાઈ લીધું, પણ પેલી નાની રાણી કોમલબાને એમ થયું કે આટલું મોટું સફરજન મારાથી એક સાથે કેમ ખવાય? લાઈને અત્યારે એક ચીર ખાઈ લઉં અને બાકીનું પછી ખાઈશ. તેણે એક નાની ચીર ખાધી અને બાકીનું સફરજન બારીની પાળ ઉપર મૂક્યું. પણ વિધિના લેખ કોણ ભૂસી શકે? જેવું કોમલબાએ મોઢું ફેરવું કે તરત જ એક કાગડો આવીને એ સફરજનની બાકીની બધી જ ચીર ઝાપટી ગયો. કોમલબા તો ફાટી આંખે જોઈ રહ્યા. એના ભાગે આવી માત્ર એક ચીર. સમયનું ચક્ર ફરતું રહ્યું. રતનપુરના મહેલમાં 9 મહિના વીત્યા પછી ખુશીઓનો પૂર ઉમટ્યો. જે આંગણું સૂનું હતું ત્યાં એક સાથે 4 પારણા બંધાયા. મોટી રાણી રૂપાબાએ એક સુંદર રાજકુમારીને જન્મ આપ્યો, જેનું નામ રાખ્યું પદ્મિની. બીજી અને ત્રીજી રાણીને ત્યાં તેજસ્વી રાજકુમારોનો જન્મ થયો. આખું નગર રોશનીથી ઝળહળી ઉઠ્યું. પણ જ્યારે નાની રાણી કોમલબાના ખંડમાં જઈને જોયું તો દાસીઓ સ્તબ્ધ થઈ ગઈ. કોમલબાએ પણ એક પુત્રને જન્મ આપ્યો હતો, પણ એ રાજકુમાર તો સાવ નાનકડો, હથેળીમાં સમાઈ જાય એવડો હતો. એની આંખોમાં ગજબનું તેજ હતું, પણ એનું કદ સફરજનની એક ચીર જેવડું જ હતું.
આ સમાચાર મહેલમાં વાયુવેગે ફેલાઈ ગયા. મહારાજા પ્રતાપસિંહે જ્યારે આ ચીર જેવડા કુમારને જોયો ત્યારે તેમનો આનંદ ક્રોધમાં ફેરવાઈ ગયો. એમણે બરાડો પાડ્યો કે આ શું? આ મારો વારસદાર? આ તો ઠીંગુજી છે. આ તો હસવા જેવું થયું. એમણે તરત પેલી પ્રસાદીની વાત યાદ આવી. તેમણે કોમલબાને તતડાવીને પૂછ્યું, સાચું બોલ, તે સફરજનનું શું કર્યું તું? થરથર ધ્રુજતી કોમલબાએ સાચી વાત કહી દીધી કે તેણે માત્ર એક ચીર જ ખાધી હતી અને બાકીનું કાગડો લઈ ગયો હતો. રાજાનો ભીતો ગયો. તારી એક ક્ષણની ભૂલને કારણે આજે આખા રતનપુરની હાંસી થશે. જે દીકરો તલવાર ન પકડી શકે એ મારે ખપનો નથી. જા આ ચીર જેવડા છોકરાને લઈને હમણાં જ આ મહેલ અને રાજ્ય છોડીને ચાલી જા. ભીની આંખે છાતીએ પોતાના ટચુકડા લાલને વળગાડીને કોમલબા ભર બપોરે મહેલની બહાર નીકળી ગયા. જે રાણી મખમલ ઉપર સૂતી હતી તે આજે કાળજાળ તડકામાં જંગલના રસ્તે નીકળી પડી. રસ્તામાં ગામના લોકો વાતો કરતા કે જોયું નસીબનો ખેલ કેવો, રાણીમાંથી ભિખારી બની ગઈ. પણ કોમલબાને કોઈની પરવા નહોતી. એમને તો બસ પોતાના આ લાડકવાયા ચીરીકુમારને સાચવવો હતો. વર્ષો વીતતા ગયા. જંગલની એક નાનકડી ઝૂંપડીમાં આ ચીરીકુમાર મોટો થવા લાગ્યો. તે ભલે કદમાં નાનો હતો પણ એ કોઈ સામાન્ય બાળક નહોતો. તે પક્ષીઓની ભાષા સમજતો, ખિસકોલીઓ સાથે દોડતો અને પથ્થરો ઉપર વાઘની જેમ ચડતો. એની હિંમત અને બુદ્ધિ સાગર જેવી ઊંડી હતી. તેણે જંગલના બાળકોની એક નાની સેના બનાવી હતી, જેઓ તેને પોતાનો રાજા માનતા. બીજી તરફ રતનપુરના મહેલમાં રાજકુમારી પદ્મિની અને બંને રાજકુમારો એ સારામમાં મોટા થઈ રહ્યા હતા. પદ્મિની ખૂબ જ સુંદર અને હોશિયાર હતી. એક દિવસ જ્યારે પદ્મિની પોતાના બંને ભાઈઓ સાથે સીમાડા પાસે શિકારે ગઈ ત્યારે અચાનક આકાશમાં ધૂળની ડમરીઓ ચડી. ત્યાંથી એક ભયાનક કદાવર રાક્ષસ જેવો માણસ પ્રગટ થયો. એનું નામ હતું કાળભૈરવ. તે એટલો કદરૂપો અને વિકરાળ હતો કે એને જોતા જ લોહી થીજી જાય. કાળભૈરવની નજર પદ્મિની ઉપર પડી. એને થયું કે આટલી સુંદર રાજકુમારી તો મારી ગુફામાં જ શોભે. તલવાર કાઢે તે પહેલા તો કાળભૈરવે પદ્મિનીને એક જ ઝાટકે ઉપાડી લીધી અને વંટોળિયાની જેમ પોતાની ગુફા તરફ ભાગ્યો. પદ્મિનીના બંને ભાઈઓ જેઓ મહેલમાં રહીને માત્ર વાતોના વડા કરતા હતા એ તો ડરના માર્યા ત્યાં જ થરથર ધ્રુજવા લાગ્યા. બહેનને બચાવવાની હિંમત તો દૂર રહી. તેઓ ઘોડા દોડાવીને સીધા પિતા પાસે મહેલે પહોંચ્યા. મહારાજા પ્રતાપસિંહ આ સાંભળીને ગમગીન થઈ ગયા. આખા રાજ્યમાં ઢંઢેરો પીટાયો કે રાજકુમારીનું અપહરણ થયું છે. રાજાએ પોતાના મોટા પુત્રને બોલાવ્યો અને કહ્યું કે બેટા, તું સેનાપતિ છો, જા અને તારી બેનને પેલા કાળભૈરવના પંજામાંથી છોડાવી લાવ. મોટો રાજકુમાર ભારે બખ્તર પહેરીને નીકળ્યો તો ખરો, પણ એનું હૈયું તો ઉંદર જેવું ધડકતું હતું. એને શું ખબર કે આ જંગલના એક ખૂણે એનો તિરસ્કૃત ચીરી જેવડો ભાઈ આ બધું જોઈ રહ્યો હતો અને કંઈક મોટું પરાક્રમ કરવાની તૈયારીમાં હતો. મોટો રાજકુમાર વિજયસિંહ તો રથ ઉપર સવાર થઈ હજારો સૈનિકોની ફોજ લઈને કાળભૈરવની ગુફા તરફ નીકળ્યો. દૂરથી જ ભયાનક પહાડો દેખાતા હતા. કાળભૈરવ પોતાની ગુફાની અગાસી ઉપર બેઠો હતો. એની પાસે પદ્મિની કેદ હતી. કાળભૈરવના કાન એટલા તેજ હતા કે તે મીલો દૂરના અવાજો સાંભળી શકતો. તેણે પદ્મિનીને પૂછ્યું, એલી રાજકુમારી, જો તો ખરી પેલી ધૂળની ડમરીઓ વચ્ચે કોણ આવી રહ્યું છે? પદ્મિનીએ રડતી આંખે જોયું અને કહ્યું કે મારો મોટો ભાઈ વિજયસિંહ આવી રહ્યો છે. આજે એ તારો કાળ બનીને આવશે. કાળભૈરવ ખડખડાટ હસ્યો અને બોલ્યો, એ તો સમય કે છે, જરા જોતો તારો ભાઈ અત્યારે શું કરે છે? એટલે પદ્મિની બોલી, એ નદી કિનારે રોકાયો છે, તરસ લાગી છે એટલે પાણી પીએ છે. કાળભૈરવે પૂછ્યું, કેવી રીતે પાણી પીએ છે એ જો. પદ્મિનીએ નિરીક્ષણ કરીને કહ્યું, એ તો બહુ સાચવીને ગાળીને સોનાના પ્યાલામાં ધીમે ધીમે પાણી પીએ છે. આ સાંભળીને કાળભૈરવ હસી પડ્યો કે બસ ત્યારે
જે માણસ યુદ્ધના મેદાનમાં આટલી બધી ચોખ્ખાઈ અને ધીરજ રાખે તે લડાયક ન હોઈ શકે. એ તો મોજ મજાનો જીવ છે. એનાથી મારો વાળ પણ વાંકો નહીં થાય. અને થયું પણ એવું જ. જેવો વિજયસિંહ ગુફા પાસે પહોંચ્યો, કાળ ભૈરવે એક જ પ્રચંડ ગર્જના કરી. વિજયસિંહના હાથમાંથી તલવાર છૂટી ગઈ અને તે ભયનો મયરો થરથર ધ્રુજવા લાગ્યો. કાળ ભૈરવે તેને પકડીને ગુફાના એક થાંભલે બાંધી દીધો. બીજા દિવસે બીજા રાજકુમાર અજયસિંહનો વારો આવ્યો. તે પણ લશ્કર લઈને નીકળ્યો. કાળ ભૈરવે ફરી પદ્મિનીને પૂછ્યું, જોતો હવે આ નવો અસવાર શું કરે છે? એટલે પદ્મિની કહે, એ દ્રાક્ષના બગીચા પાસે ઊભો છે અને દ્રાક્ષ ખાય છે. કાળ ભૈરવે પૂછ્યું કે કેવી રીતે ખાય છે? એટલે પદ્મિની બોલી, એ તો એક એક દ્રાક્ષ વીણીને બહુ સાચવીને ખાય છે. કાળ ભૈરવ ફરી બોલ્યો, આ તો ચકલી જેવો જીવ છે. જે માણસ ખાવા માટે આટલો સમય બગાડે એ રણ મેદાનમાં શું ધૂળ લડવાનો? જીત આપણી જ છે. અજયસિંહની હાલત પણ મોટાભાઈ જેવી જ થઈ. કાળ ભૈરવે તેને પણ પકડીને કેદ કરી લીધો. રતનપુરના રાજા પ્રતાપસિંહ હવે પૂરા ભાંગી પડ્યા હતા. 3 સંતાનો કાળ ભૈરવની કેદમાં હતા અને લશ્કર હારીને પાછું આવ્યું હતું. બરાબર આ જ સમયે જંગલની પેલી ઝૂંપડીમાં ચીરીકુમાર પોતાની માતા કોમલબાના આશીર્વાદ લઈ રહ્યો હતો. એને બધી ખબર પડી ગઈ હતી. તેણે પોતાની માતાને કહ્યું કે માં, ભલે પિતાજીએ આપણને કાઢી મૂક્યા, પણ પદ્મિની મારી બેન છે અને પિતાજી મુસીબતમાં છે. આજે આ ચીરી જેવડો દીકરો તમારું અને રતનપુરનું નામ રોશન કરશે. કોમલબાની આંખમાં આંસુ આવી ગયા. તેમણે દીકરાના કપાળે તિલક કર્યું. ચીરીકુમાર પાસે કોઈ મોટું લશ્કર નહોતું, પણ એની પાસે જંગલના બહાદુર મિત્રોની ટોળી હતી. તે પોતાના ઘોડા ઉપર સવાર થયો. તે કદમાં ભલે નાનો હતો, પણ તેની આંખોમાં અંગારા હતા અને હૈયે હિમાલય જેવડી હિંમત. ચીરીકુમાર વાયુ વેગે કાળ ભૈરવની ગુફા તરફ રવાના થયો. માર્ગમાં આવતી દરેક અડચણને તે વીજળીની ગતિએ પાર કરવા લાગ્યો. એને ખબર હતી કે આ લડાઈ માત્ર શક્તિની નથી પણ યુક્તિની છે. 2 રાજકુમારો કેદ હતા અને આખું સૈન્ય હારી ગયું હતું. ત્યાં દૂરથી ધૂળની એક નાની ડમરી ચડી. કાળ ભૈરવે હાસ્ય કરતા પદ્મિનીને પૂછ્યું કે જોતો રાજકુમારી, હવે રતનપુરથી કયો સુરવીર બલિદાન આપવા આવી રહ્યો છે? એટલે પદ્મિનીએ બારીમાંથી જોયું. એક નાનકડો અસવાર વીજળીના વેગે ઘોડો દોડાવતો આવી રહ્યો હતો. પદ્મિની ઓળખી ન શકી કે આ તેનો પોતાનો નાનો ભાઈ છે, પણ એની ગતિ જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણે કહ્યું કે ખબર નથી એ કોણ છે, પણ એ તો વાયુ વેગે આવી રહ્યો છે. એટલે કાળ ભૈરવે પૂછ્યું, જો તો એ ઝરણા પાસે રોકાયો છે, શું કરે છે? એટલે પદ્મિની બોલી કે હા, એ પાણી પીવા ઉતર્યો છે, પણ આ શું, એ તો ઉભળક પગે બેસીને ખોબે ખોબે અધીરાઈથી પાણી પીએ છે. એને તો પાણી ઠરવાની પણ ધીરજ નથી. ડોળાયેલું પાણી તે ગટગટાવી રહ્યો છે. કાળ ભૈરવના ચહેરા ઉપરથી હાસ્ય ગાયબ થઈ ગયું. એણે ગંભીર થઈને પૂછ્યું કે સારું, હવે જોતો એ દ્રાક્ષના માંડવા પાસે શું કરે છે? એટલે પદ્મિની આશ્ચર્યથી બોલી કે બાપરે, એ તો લૂમખે લૂમખા દ્રાક્ષ ખાય છે. એને છોલવાની કે વીણવાની કોઈ પરવા નથી. એ તો બહુ અધીરો અને જબરો લાગે છે. આ સાંભળતા જ કાળ ભૈરવના હાથમાંથી દારૂનો પ્યાલો છૂટી ગયો. તે ધ્રુજતા અવાજે બોલ્યો કે રાજકુમારી, અત્યાર સુધી આપણે હસતા હતા, પણ હવે રડવાની તૈયારી કરજે. જે માણસ પાણી ઠરવાની રાહ નથી જોતો અને ખોબે ખોબે પાણી પીએ છે, એનો અર્થ એ કે એ બહુ મોટો યોદ્ધો છે. એનો સમય કિંમતી છે. એ હિંમતનો કાચો નથી. આજે મારો કાળ આવી રહ્યો છે. કાળ ભૈરવ પોતાની ગદા લઈને બહાર નીકળો. સામે જોયું તો હથેળી જેવડો પણ સિંહ જેવી ગર્જના કરતો ચીરીકુમાર ઊભો હતો. ચીરીકુમારે જોયું કે કાળ ભૈરવ તો પર્વત જેવો કદાવર છે, પણ ચીરીકુમાર જરાય ડર્યો નહીં. તેણે પોતાના ઘોડાને એવી રીતે રવેટીમાં લીધો કે ઘોડો પાછલા પગે ઊભો થઈ ગયો અને ચીરીકુમાર સીધો કાળ ભૈરવની છાતીની ઊંચાઈએ પહોંચી ગયો. એ રાક્ષસ, મારી બેનને છોડી દે અને મારા ભાઈઓને મુક્ત કર.
નહીતર તારા એવા હાલ કરીશ કે તારા વડવાઓ પણ યાદ કરશે. ચીરી કુમારનો અવાજ આખા પહાડમાં ગુંજી ઉઠ્યો. કાળ ભૈરવ ઝાપટ મારવા ગયો, પણ તે ક્યારેક કાળ ભૈરવના ખભે ચડી જતો તો ક્યારેક તેના પગ વચ્ચેથી નીકળી જતો. કાળ ભૈરવ પોતાની જ ગદા પછાડીને થાકી ગયો, પણ આ ચીરી જેવડો છોકરો એના હાથમાં ન આવ્યો. અંતે ચીરી કુમારે લાગ જોયો. તેણે હવામાં ઉછળીને પોતાની અણીદાર તલવારથી કાળ ભૈરવના ગળા ઉપર એવો પ્રહાર કર્યો કે રાક્ષસના બે ટુકડા થઈ ગયા. પણ આ શું? કાળ ભૈરવના દેહના બે ટુકડા થયા છતાં તે જીવતા રહ્યા અને બંને ટુકડાઓ અળસિયાની જેમ તડફડીને ફરી જોડાવા લાગ્યા. ચીરી કુમાર સમજી ગયો કે આ કોઈ જાદુઈ માયા છે. એણે બૂમ પાડી કે ભાઈઓ, જલ્દી આ ટુકડાઓને દૂર ફેંકી દો. ચીરી કુમારે વીજળીની ઝડપે બંને ટુકડાઓને પહાડની ખીણમાં અલગ અલગ દિશામાં ફેંકી દીધા. કાળ ભૈરવનો અંત આવ્યો. આખું જંગલ ચીરી કુમારની જયના નાદથી ગાજી ઉઠ્યું. પદ્મિની દોડીને પોતાના આ બહાદુર ભાઈને વળગી પડી. બંને મોટા ભાઈઓ શરમથી નીચું જોઈ ગયા. જે ભાઈને તેઓ ઠીંગું કહીને હસતા હતા, આજે એણે જ તેના પ્રાણ બચાવ્યા હતા. રતનપુરના રાજમહેલના કાંગરે આજે શોકનો પડછાયો હતો. મહારાજા પ્રતાપસિંહ અન્ન જળનો ત્યાગ કરીને બેઠા હતા. એમને પસ્તાવો થઈ રહ્યો હતો કે તેમણે ક્યાં મોઢે પોતાની નાની રાણી અને પુત્રને કાઢી મૂક્યા હતા. એમને લાગ્યું કે કદાચ આ જ પાપનું ફળ છે કે આજે એમના ત્રણેય સંતાનો રાક્ષસના પંજામાં છે. ત્યાં જ નગરના દરવાજે શરણાઈઓના સૂર સંભળાયા. દાસ દોડતો દોડતો આવ્યો કે મહારાજ વધામણી, રાજકુમારી પદ્મિની અને બંને રાજકુમારો સહી સલામત પાછા આવ્યા છે. મહારાજની આંખોમાં ચમક આવી ગઈ. તે દોડતા દોડતા દરબારમાં આવ્યા, પણ તેમણે જે જોયું તે જોઈને તેમની આંખો ફાટી ગઈ. આગળ આગળ એક નાનકડો તેજસ્વી કિશોર પોતાના ઘોડા ઉપર શાનથી આવી રહ્યો હતો અને તેની પાછળ બંને રાજકુમારો નીચું માથું રાખીને ચાલતા હતા. પદ્મિનીએ દોડીને પિતાના ચરણ સ્પર્શ કર્યા અને ચીરીકુમાર તરફ આંગળી ચીંધીને કહ્યું કે પિતાજી, જો આ મારો ભાઈ ન હોત તો આજે અમે જીવતા ન હોત. જેમને તમે મહેલમાંથી કાઢી મૂક્યા હતા એ જ ચીરીકુમારે પોતાની જાનની બાજી લગાવીને અમને બચાવ્યા છે. મહારાજા પ્રતાપસિંહના પગ ધ્રુજવા લાગ્યા. એમને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેઓ ધીરે ધીરે ચીરીકુમાર પાસે ગયા. ચીરીકુમાર ઘોડા ઉપરથી ઉતરીને પિતાજીને પ્રણામ કરવા નમ્યો, પણ મહારાજે તેને પકડીને છાતી સરસો ચાપી લીધો. રાજાની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. એક શક્તિશાળી રાજા આજે પોતાના નાનકડા દીકરા સામે રડી રહ્યો હતો કે બેટા, મને માફ કરી દે. મેં તારા કદને જોયું, તારી હિંમતને નહીં. મેં તારી માતા સાથે અન્યાય કર્યો. રાજા ગદગદ કંઠે બોલ્યા. મહારાજે તરત જ સોનાના રથ મોકલીને આદરપૂર્વક રાણી કોમલબાને જંગલમાંથી મહેલમાં પાછા બોલાવ્યા. આખું રતનપુર રોશનીથી ઝળહળી ઉઠ્યું. નગરમાં ઉત્સવ મનાવાયો. મહારાજે જાહેરાત કરી કે આજથી રતનપુરનો વારસદાર મોટો પુત્ર નહીં, પણ આ ચીરીકુમાર રહેશે. કારણ કે ગાદી ઉપર બેસવા માટે ઊંચું કદ નહીં, પણ ઊંચું હૈયું અને અણનમ હિંમત જોઈએ. તેણે વર્ષો સુધી ન્યાય અને હિંમતથી રાજ કર્યું. આ વાર્તા આપણને શીખવે છે કે માણસ તેના કદ કે રૂપથી નહીં, પણ તેના ગુણ અને હિંમતથી મહાન બને છે. હિંમત હોય તો ગમે તેવો પહાડ જેવો પડકાર પણ ચીરી જેવડો લાગવા માંડે છે.